માણસ છે ને કે પૈણા પહેલાં અધૂરો હોય છે, પૈણીને પૂરો થઈ જાય. પણ સ્ત્રી પુરુષની ને એમાંય પતિ પત્નીની રમૂજો બહુ કરી હોય. પણ પતિ પત્ની એવા પાત્રો છે કે એ જીવનભર એકાબીજાની સાથે નિખાલસતાપૂર્વક રહી, પ્રેમપૂર્વક રહે. અને એમનો જે સપ્તપદીનો સંબંધ છે ને એ જીવનનો અતૂટ સંબંધ છે એવું કહેવામાં આવે. સપ્તપદીના ફેરા ફરતા હતા ને ગોર બાપાએ કીધું કે સંકલ્પ લ્યો કે પતિને પગલે પગલે હાલીશ. તો બેન કે મારાથી નહીં લેવાય. ગોરબાપા કે કેમ કે તમારે આમની સાથે લગ્ન કરો છો કે, અને એવું કહેવાય છે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કોઈની હારે હાથ ડગલા હાલો તો મિત્રતા થઈ જાય. તો સંકલ્પ લ્યો કે પતિને પગલે પગલે ચાલીશ. ઓલા બેન કે મારાથી નહીં ચાલી શકાય, મારા ઘરના કે જીબીમાં વાયરમેન છે, એ થાંભલે ચડે, મારે કે એના પગલે પગલે થાંભલે ચડવું. લગ્નની વાત આવે ને ત્યારે ઘણા બધા સૌથી મોટા તરકટ થતા હોય, બનાવટી વાતો થતી હોય. હું ઘણી વાર કહેતો હોય કે જે અસત્યના પાયા ઉપર ક્યારેય સત્યની ઇમારત ચણી નથી શકાતી. એક જગ્યાએ એક છોકરી માટે માગવું આવ્યું એટલે પૂછ્યું કે મૂર્તિયાને કાંઈ તકલીફ જો કે ભાઈ, જો રાજુભાઈ આગળ કહેતા હતા કે અસત્યના પાયા ઉપર સત્યની ઇમારત ચણી ન હકાય, એટલે અમે તમને ચોખવટથી કહી દઈએ કે વરરાજાને મૂર્તિયાને એક આંખમાં ફૂલું છે. બોલો કે કાંઈ વાંધો નહીં, કે એક આંખમાં ફૂલું છે ને પણ બીજીમાં, તો બીજીમાં કાંઈ નથી. પાકું કે કંઈ વાંધો નહીં, કે એટલું હલાવી લઈશું. અને પછી જાન માંડવે આવી ત્યારે ખબર પડી કે વરરાજાને ખરેખર એક આંખમાં ફૂલું છે અને બીજીમાં કાંઈ નથી. એટલે કે કીકી જ નથી, ધબડક. ખોટાના પાયા ઉપર. આ ઘણી વાર એક મૂર્તિઓ ગામમાં છોકરી જોવા ગયો અને પોતે પ્રભાવ પાડવા માટે થઈને મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ ઉપર મીંડો વાતું કરવા. એ કે આપણે કે ઓલા શેર રાખ્યા છે 20 લાખના, એ કાઢી નાખજો ને ઓલો પ્લોટ જે મેં કીધું હતું ને એની કે ડિપોઝિટ આપી આવજો, અને નવી BMW છોડાવવાની છે, અને ઓડી મારા ગેરેજમાંથી પડી છે, એ ચાવી તમારે જોતી હોય લઈ જાજો, મારે હવે જૂની ગાડી વાપરવી નથી. એટલે છોકરી જે હતી ને ખડખડ ખડખડ દાંત કાઢવા માંડી. બોલો કે હું આટલી ગંભીર વાત કરું છું તું હશે હે, કે તારા મનમાં સમજે હું? કે છોકરી કે હું એટલા માટે હસું છું કે અમારા આખા ગામમાં એકેય કંપનીનો ટાવર નથી આવતો. હું મંડાણો કોની યાર. પણ પરિવાર કહું છું, અસત્યની ઇમારત ઉપર, અસત્યના પાયા ઉપર ક્યારેય સત્યની ઇમારત ચણી નથી હકાતી. એક છોકરાને મેં પૂછ્યું, હું કહું બેટા તારી ઉંમર કેટલી? મને કે અંકલ કે નિશાળમાં 14 વર્ષ. મેં કીધું નિશાળમાં 14 વર્ષ એટલે? મને કે નિશાળમાં 14 વર્ષ, બસમાં 11 વર્ષ અને ફેસબુક ઉપર 18 વર્ષ. જાણે ન જાણે આપણે આપણા બાળકોને એવી બાબતો શીખવાડતા હોય. કંડક્ટર આવે તો કહેજો કે 11 વર્ષનો છું. એ અસત્યનો જે પાયો રચાય એમાં ક્યારેય સત્ય નહીં. હમણાં ટ્રેનની અંદર 4 જણા વાતું કરતા હતા કે રેલવે ખાડે ગઈ. તો પેલો કે જાય જ નહીં, આ કે રેલવે વાળા કે પૈસા ખાઈ જતા હોય બધા. તો બીજો કે એમ તો કે એમાં ટીસીયુનો ભાગ હોય. તો ત્રીજો વળી કે હા કે, અને કે પ્રધાનો સુધીના બધા નામાં હપ્તા હોય, ખાડે જ જાય ને. કે ત્યારે ચોથો બોલ્યો કે આ બધી વાતું તો પછી થાય, પણ ડબ્બો બદલાવો હોય કે ટિકિટ ચેકર આવ્યો. 4 જણા ટિકિટ લીધા વગરના પીડા હતા. પણ સત્યની શરૂઆત આપણા પોતાનાથી કરો ને તો જ
ફાયદો છે. અને મોબાઈલ આવ્યા ને એ પછી સૌથી વધારે ખોટું બોલવાનું કોઈ સાધન હોય તો મોબાઈલ છે. હું અહીંયા ટાઉન ઓલાવવા નીકળ્યો હતો, આપણા પ્રોડ્યુસર મનોજભાઈનો ફોન આવ્યો, ક્યાં પહોંચ્યા? મેં કીધું કે ગોંડલ વૈટા. અને ત્યારે વીરપુર દાદાના દર્શન કર્યા ને એ બાજુનું આવતું. અનાયાસે ન બોલવું હોય તોય બોલાઈ જાય. હું તો કહેતો હોય કે હવે ઓલા નેપાળી ચોકીદાર રાખીએ ને, એ ચોકીદાર રાખવાનો ખર્ચો કરવા કરતાં છોકરાઓને નેટનું રિચાર્જ કરાવી દેવાય. આખી રાત જાગતા રહે, કોઈ ખર્ચો નહીં, ચોરી ન થાય. સાહેબ રાતના નીંદર છે ને આંખ બંધ કરવાથી આવતી જ નથી, નેટ બંધ કરો ને તો એ નીંદર આવે. પોટાશ જેવું આજનું આ વર્તમાન છે, એવી માજા મૂકી સોશિયલ મીડિયાએ. હું તો ઘણી વાર કહેતો, આ સોશિયલ મીડિયાએ માણસોને એન્ટી સોશિયલ બનાવી દીધા. આ ફેસબુક ઉપર બધા મળે પણ ફેસ ટુ ફેસ કોઈ મળતા નથી. પોટાશ જેવો આજનો આ વર્તમાન છે. અશોક પુરી લખે છે કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે. એવો સમય એવી અફવાઓ ફેલાવે. મારા સાહેબ શિયાળામાં આપણે તાપણું કરીને બેઠા હોય તો 8 જણા આવીને પૂછી જાય કે તમે શેનો વિરોધ કરો? મેં કીધું નથી વિરોધ કરતા, ટાઇડેટ કરતા હતા એટલે તાપણું કર્યું. અને આ ફેસબુકે તો કાળો કેર કર્યો. ઘણા માણસોને તો આ ફેસબુકને લીધે ફરવા જવું પડે. સમજો હો ને, ફેસબુકને લીધે ફરવા જવું પડે. એક ફલાણા ગોવા ગયા હતા તો આપણે કેરાલા જવું પડશે, મુન્નાર જવું પડશે, અને ફરવા જાવ ત્યાં પછી ફોટાય પાડવા પડે. ફેસબુકની અંદર ઘણા પ્રકારના લોકો હોય. મારા જેવા જાડા માણસે ડાયટિંગ શરૂ કર્યું હોય. ફેસબુકમાં એક કોમ્યુનિટી છે, એક ફૂડ ફ્રિસ્કી હોય. કંઈ પણ જમવાનું હોય એટલે ફોટા પાડી પાડીને મૂકે. ગ્રાન્ડ ઠાકર એમ કરીને સેલ્ફી લીધી હોય, અથવા તો બીજે કોઈ જમવા બેઠે ગમે એ હોટલમાં ગયા હોય, જમવાના ફોટા પાડીને મૂકે, ખાવાની આઈટમોના ફોટા મૂકે. આવા ફૂડ ફ્રિસ્કી લોકો હોય. મારા જેવો ડાયટિંગ ઉપર હોય, એમાં સવારથી લીંબુ પાણી પીધું હોય નાસ્તાની જગ્યાએ, બપોરે જમવામાં ગ્રીન સલાડ અને છાશ ને આવું પીને રોડવું હોય, સાંજ સુધી મનોબળ તૂટું થયું હોય તોય જેમ તેમ કરીને એક ભાખરીને થોડુંક દૂધ પીને વાળું પતાવ્યું હોય, અને 9:30 નવરો પડીને આમ ફેસબુક જોતો હોય, ત્યાં આવા ફૂડ ફ્રિસ્કીનો એકાદો એવો બર્ગરનો કે ફોટો આવે એટલે આપણે લલચાઈ જાય અને છેલ્લે ફ્રીજમાં જે પડ્યું હોય ઝાપટી લેતા હોય. એવા લોકો ફેસબુકમાં હોય કે સેલ્ફી પાડ્યા થયા હોય. હું તો ઘણી વાર કહેતો હોય સેલ્ફી છે ને એકલતાની પરાકાષ્ઠા છે. કોઈ ફોટા પાડે એવા માણસનો હથવારો નથી રહ્યો એટલે સેલ્ફી પાડવી પડે. અમે એક ડોશીમાં એના દીકરાને ફોન કર્યો, તું ઝડપથી ઘરે આવી કે તારી વહુને કંઈક થઈ ગયું, કે મોઢું વાંકા ચૂકું થઈ ગયું ને હાથ આમ ઊંચો કરીને ઊભી છે. દીકરો દોડતો દોડતો ઘેરે આવ્યો, પછી ખબર પડી કે સેલ્ફી લેતી હતી પાઉટ બનાવી. પાઉટમાં મોઢા વાંકા કરીને ઊભા, લકવો થઈ ગયો એવા થઈ ગયા. અને આ મોબાઈલની એની બાબતમાં મને ઘણી વખત કે સૌથી શરમજનક ઘટના કઈ થાય ખબર? તમે કોકની સ્મશાન યાત્રામાં ગયા હોય અને રિંગ સાયલન્ટ કરતા ભૂલી ગયા હોય, ત્યાં જાવ ને ત્યાં આમ અગ્નિ સંસ્કાર દેવાતા હોય ને ત્યાં ગીત રિંગટોન વાગે, દિલ મેં મેરે હે દર્દે ડિસ્કો. માણસ હસતા નથી. આ ફેસબુક ને અહીં આવ્યું ને પછી માણસ ખરેખર ખડખડાટ મન મૂકીને કોઈ હસતું જ નથી. બોલો, હસવાનું મન થાય ને તો LOL લખે. મને પ્રોફિટ મને આમાં બહુ ઓછી ખબર પડે ફેસબુકમાં ને એમાં. હમણાં મારા એક ભાઈ બંધે મને લખીને મોકલું LOL.
મને સમજાણું કે LOL એટલે હું. મેં એને લખીને મોકલું બાવ. એનો સામો પાછો મેસેજ આવ્યો મને કે બાવ શું છે. મેં કીધું આ LOL શું છે. મને કે LOL એટલે લાફ આઉટ લોલ. ખૂબ ઘણું બધું હોય છે. હસવાનું મન થાય તો હોય ને ભાઈ, લખીને હું કામ મોકલું. સ્માઇલી મોકલવાને બદલે સ્માઇલ કરો. હસવું આવે તો હસો, ખડખડાટ હસો. અને એમાંય ઘણાને ખબર મારી જેમ ટેકનોલોજીના અભણ માણસ હોય ને ક્યારેક કેવા લોચા મારે. હા, આમ ક્યાંક લખ્યું હોય એમ ભાઈ મેરીડ ટુ, ફોટો મૂકે કે મેરીડ ટુ, પછી નામ લખે ફલાણી એન્ડ 24 અધર્સ. એટલા પરણવાનું એ કઈ રહે છે, 24 એરે નથી. અને જ્યાં જાઓ જમવા જાઓ તો ફોટા પાડવાના, બીજી કોઈ જગ્યાએ ફોટા પાડવાના. ફેસબુકે કાળો કેર વર્તાયો. પણ આ બધી વસ્તુમાં મૂળ વાત એ છે કે સોશિયલ મીડિયા છે, સામાજિક માધ્યમો છે, એ સામાજિકતા વધારે તો આવકાર્ય છે. એમાં જે અફવા ફેલાય, ખોટા સમાચાર ફેલાય, ખૂબ દુઃખદ બાબત છે. એક ભાઈ હમણાં મારી પાસે આવ્યા. મને કે મારી કે પત્નીમાં કે જરી કે ડિસિપ્લિન નામની ચીજ નથી. મેં કીધું તારે કઈ કોર્પોરેટ ઓફિસ હકાવવાની છે કે જેમાં તારે ISO 9001 સ્ટાન્ડર્ડ જોઈએ? આ ઘર છે, બરાબર. મને કે એમ નહીં રાજુભાઈ કે સાવ શિસ્ત વગરની છે, કે ગોબીને કાંઈ ખબર પડતી નથી. કે કોલગેટ ટૂથપેસ્ટ લે તો ટૂથપેસ્ટ નહીં કામ વૈશમાંથી દબાવે. મેં એને કીધું તું 2 ટૂથપેસ્ટ લેજે હવેથી, લે ને ત્યારે, એક તારા હાટું ને એક તારા ઘરના હાટું. પછી એની ટૂથપેસ્ટ એને જ્યાં દબાવે અહીંયા દબાવે, પણ 14 રૂપિયા ને 75 પૈસા હાટું તું તારું ઘર ભંગાયું. કહેવાનો મતલબ એ કે પ્રેમ છે ત્યાં જ શાંતિ છે. પૈસો છે એ સુખ નથી આપતો. એક ભાઈ છે ને ક્યાંક મહેમાન થઈને ગયા, એટલે મહેમાન થઈને ગયા એટલે ત્યાં એને પહેલી વાર એક નવીન વાનગી ખાધી. ગામનો માણસ. એટલે ગરદણીને પૂછ્યું કે બેન તમે કે શું બનાવ્યું? તો કે એને ઢોકળા કહેવાય. હું તો પહેલાની વાત કરું, હાલીને જવાનું એક ગામથી બીજે ગામ. એટલે ઓલો યાદ કરતો ગયો કે ઢોકળા 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 ઢોકળા. હવે રસ્તામાં છે ને એક જગ્યાએ આમ વગડાવ રસ્તે જતો વંડી આવી. એમાં વચ્ચે જવાનો રસ્તો હોય ને, છીંડું નહોતું. એટલે એને વિચાર કર્યો કે આ વંડી ઠેકવું કે ન ઠેકવું. હવે વિચાર કરતો હતો કે વંડી ઠેકવું કે ન ઠેકવું. એ વિચાર કરવામાં ઢોકળા ભૂલાઈ ગયું ને વંડી ઠેકવું કે ન ઠેકવું યાદ રહી ગયું. આવ્યો ઘરે આવીને કીધું કે મેં તો ફલાણા ભાઈ ત્યાં ગયો નહીં, કે હું જે જીમોન વાનગી બનાવી હતી કે એ જ આપણે આજ ઘેર બનાવવાની છે. કે એની વહુ કે કઈ વાનગી? એ કે વંડી ઠેકવું કે ન ઠેકવું. એના ઘરના કહે કે આવી કોઈ વાનગી હોય નહીં કઈ વંડી ઠેકવું કે ન ઠેકવું. તો ના બનાવી જ દે. અને પછી 2 જણા વચ્ચે થયો ડખો, મારામારી જ થઈ. ભાઈએ કંઈક બેનને વધારે મારી લીધું. એટલે બેન કહે કે એક નાની એવી વાનગીમાં એટલો કદીઓ શું કર્યું કે તમે થાવ મને મારી મારીને ઢોકળા જેવી બનાવી દીધી. બોલો કે હા એ ઢોકળા બનાવી. પણ ક્યારેક નાની એવી સમજણનો અભાવ કેવી તકલીફ પાડી દેતો હોય. એક જણાને ટપાલ ખાતામાં નોકરી માટેનો ઇન્ટરવ્યૂ હતો, પોસ્ટમેન. એટલે ટપાલ ખાતાનો ઇન્ટરવ્યૂ હતો. તો ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યો કે તમે બેઠા છો ત્યાંથી કે હિમાલયનું અંતર કેટલું થાય? ઓલો ઊભો થઈ ગયો ઇન્ટરવ્યૂમાંથી કે એટલે બધે આગળ ટપાલ દેવાની જવાની હોય તો આપણે નથી રમતા, મારે નથી રહેવું. જિંદગીમાં હે ને પોઝિટિવ એટીટ્યુડથી રહ્યો ને બહુ મજા આવે. મારા ઘરના એક દી મને પૂછતા હતા, મને કહે કે આજે રાજુ કે સાંજે જમવામાં કે વેજીટેબલ પુલાવ બનાવું કે ખીચડી બનાવું? મેં કીધું તું બનાવ.
નામ આપણે પછી પાડીશું, તું બનાવો ખાલી. આમ ઘરવાળા આપણે રસોઈ બનાવે, દાળ બનાવી હોય ને દાળ ક્યારેક ખારી થઈ ગઈ હોય, ચિંતા નહીં કરવા, ઝઘડો નહીં કરવાનો, બીપી નહીં વધારવાનું, એને ખાલી કહેવાનું કે વાલી આજ તો મને ઈચ્છા થઈ ગઈ છે કે તને હું મારા હાથે જમાડું, ચાલ. આમ દાળની ચમચી ભરીને પીવડાવવાની ને પેલી વેલી, એટલે કહેશે દાળ તો ખારી છે, કાંઈ વાંધો નહીં, ચિંતા કરમાં તું ખા. અને આ રીતે પ્રેમથી વર્તીએ ને બીજી વાર ફેર પડી જાય. રસોઈ બનાવતી વખતે ધ્યાન રાખશે કે નિમક વધારે ન પડે. રોટલી બળી ગઈ હોય ને ચવડ થઈ ગઈ હોય તો કહેવાનું કે રોટલી આજ મસ્ત કડક થઈ જો, હાલી કે મને ઈચ્છા થઈ આપણે આનાથી ફ્રીસ્બી રમીએ, ડીશ ફેંકવા, આપણે કૂતરાને નાખીએ, ફળિયામાં ઘા કરવાની, કૂતરો આવશે, ઊંઘશે, ખાધા વગરનો જતો રહેશે. બીજી વખત એનામાં ફેરફાર આવશે, ક્રિએટિવ. અને આ ક્રિએટિવિટી છે ને બહુ મહત્વની છે. મારે સર્જનાત્મકતાની ઘણી વાર વાત કરતો હોઉં કે બાળક જન્મે ને ત્યારે જ સર્જનાત્મક હોય છે, એનામાં સર્જનાત્મકતા ભરપૂર ભરેલી હોય, નિહાળે આવે ને પછી ઓછી થતી જાય. તમે કોઈ પણ દાખલો 50 જણાના ક્લાસમાં ગણવા આપો તો 15 જણાનો સાચો પડે ને, સાચો પડે બધાને જવાબ સરખા હોય, પણ જે 35નો ખોટો પડ્યો હોય ને એ બધાના જવાબોમાં સર્જનાત્મકતા હોય. એટલે હું એમ કહું કે પોઝિટિવ રહ્યો ને ગુસ્સે ન થાવ. તમારી ઉપર તમારા ઘરવાળા ક્રોધમાં હોય, આમાં ગુસ્સો કરે તો ત્યારે તમે જો દુઃખી થાવ, સામો ગુસ્સો કરો તો એક નક્કી થઈ જાય કે એ ગુસ્સે થાય, સામા તમે ગુસ્સે થાવ. પણ એને આંચકો આપવો હોય ને એ જ્યારે ખીત કરે ત્યારે કહેવાનું, સ્માઇલ આપવાનું, હસવાનું, એનો ગુસ્સો આપોઆપ ઓછો થઈ જાય. અને જીવનમાં યાદ રાખવા જેવી વાત, તમે કોઈ કંપનીમાંથી કોઈ સામાન લાવો, એમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય તો તમે કોને ફોન કરો? મેન્યુફેક્ચરરને ફોન કરો કે પ્રોડક્ટને ફરિયાદ કરો? મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ માટે તમારા સસરાને ફોન કરવો, પણ ક્યારેય પત્ની ઉપર ખીજ ન કરવી. વાત થોડીક આવી એટલે એ કહું કે એક બાપા છે ને હોટલમાં જમવા બેઠા, એટલે એમના ધર્મપત્ની ડોશીમાં બાજુમાં બેઠા, જમતા નહોતા, ધ્યાન રાખતા હતા, બાપાને જમવાનું આપે. એટલે હોટલનો મેનેજર આવ્યો હોય કે માડી કે તમે દાદાનું બહુ ધ્યાન રાખો, એ કે દાદા વ્યવસ્થિત જમી લે પછી જ તમે જમશો? તો માડી કહે હા પછી જ જમીશ. એ કે તમારો પ્રેમ કે બહુ એકાબીજા પ્રત્યે, કે પ્રેમ કાંઈ નથી, કે અમારા બે વચ્ચે એ કે દાંતનું ચોકઠું એક જ છે, એ જમી લઈ પછી ધોઈને હું પહેરીશ, હું જમી. આ તો હસવા માટે એક મોટી ઉંમરના બાપા અને માડી વચ્ચે ડખો થઈ ગયો. જજ સાહેબની પાસે ગયા, એક છૂટાછેડાનો કેસ આવ્યો. જજ સાહેબ ક્યાં 80 વર્ષે છૂટાછેડા, ડોહી કે છૂટાછેડા જ દેવાય, કે આની ભેગું રેવાય જ નહીં 1 મિનિટ. ઓલો કે પણ કાં? તો કે અમે એકાબીજાને કવિતા સંભળાવતા હતા. એ કે મેં કવિતા સંભળાવી, એણે કવિતા સંભળાવી, મેં સાંભળી, અને મારો વારો આવ્યો તો એણે કાનમાંથી મશીન કાઢી નાખ્યું. વિદેશની વાત કરું, આપણે અહીં ભારતમાં પતિ પત્નીના સંયુક્ત કુટુંબના સંબંધો છે, સગપણનો મહિમા છે. ફોરેનમાં એ માયલું કાંઈ ન મળે. અને એવા એક વિદેશના કલ્ચરમાં એક કબ્રસ્તાનની અંદર એક બેન એક કબરની ઉપર પંખાથી આમ હવા નાખતા. પંખો એટલે વીંજણો આવે, આપણે કાઠિયાવાડમાં જાણે બધા. વીંજણાની વાત કહું, કરિયાવરમાં બેનો વીંજણો લઈને આવે. બે બેનું વાતું કરતી હતી. એ કે મારે કે પરણીને આવ્યા ને 15 વર્ષ થયા, કે મારે કે વીંજણો હજી એવો ને એવો જ છે. તો બીજી બેન કે તો બહુ સારું કહેવાય, કે મારે તો કે લગ્નને 7 વર્ષ થયા પણ હવે વીંજણો પતી ગયો. ઓલા બેનને કે તમે કે વીંજણાનું શું ધ્યાન રાખ્યું, કે 15 વર્ષ વીંજણો ટેકો?
કે બસ કે જ્યારે પવન નાખવું હોય ત્યારે કે વીંજણો પકડીને હું ઊભી રહું, તમારા ભાઈ આમ મોઢું હલાવે. મેં કીધું આમાં પતવો હોય તો ભાઈ પતી જાય, પણ તમારે વીંજણો ન પતે. થોડું વાત કરતો તો વિદેશની કે એક કબ્રસ્તાનની અંદર એક બેન પોતાના પતિની કબરને વીંજણાથી પવન નાખતા હતા. એટલે હું જોઈ ગયો એટલે મેં કીધું બેન તમે બહુ બહુ પતિવ્રતા લાગો છો. આ તમારા દેશમાં તો આવી ઘટના બનવી કઠણ છે. તમે તમારા પતિની કબરને આ રીતે વીંજણો નાખો છો? તો કે હા, મારા પતિના કબરની કે માટી હજી તાજી છે, અને તાજી માટી જે ભીની છે એ ભીની માટી સુકાય માટે હું વીંજણું નાખું છું. એટલે મેં કીધું બેન બહુ સરસ વાત કહેવાય, તમે તમારા પતિને આટલું બધું ચાહો છો કે એના કબરમાં પણ કોઈ ઠંડી ન જાય એટલા માટે આટલી બધી મહેનત કરો. બેન કે એવું કાંઈ નથી, કે આ તો એક એની છેલ્લી ઈચ્છા હતી કે જ્યાં સુધી એની કબર સુકાય નહીં ને ત્યાં સુધી મારે બીજા લગ્ન ન કરવા. પણ સત્યવાન ને સાવિત્રીના ઉદાહરણ આપણા ભારતમાં જ જડે સાહેબ. અને આ સંસ્કારનું નિર્વહન મારીને તમારી આવનારી પેઢીમાં થાય એ જોવાનું મારીને તમારી હવની ફરજ છે. એક છોકરી ઘરે મોડી પહોંચી એટલે એના પપ્પાએ પૂછ્યું કે બેટા કેમ મોડું થયું, ઘરે કેમ મોડી પહોંચી? એટલે છોકરીએ જવાબ આપ્યો, એ કે બે છોકરા છે ને મારી પાછળ પડ્યા હતા, એમાં મારે મોડું થયું. એટલે એના પપ્પાએ કીધું કે છોકરા પાછળ પડ્યા હોય તો આપણે ઝડપથી ચાલીએ, અને ઝડપથી ચાલીએ તો ઘરે વહેલું પહોંચાય, બેટા મોડું થોડું થાય એમાં. પપ્પાએ કીધું ધીમે ધીમે હાલતા, છોકરા ધીમે ધીમે ચાલતા. આવું છે સર. અમારે આજના કાર્યક્રમ બાબતે બે ચાર વાત કેવી છે. અમારે એક વડીલ મુરબ્બી છે મહેશભાઈ શાસ્ત્રી, બહુ મોટા ગજાના હાસ્ય કલાકાર, એમને વંદન સાથે આ વાત યાદ કરવી છે કે એકવાર એક ટીવી કાર્યક્રમના શૂટિંગ દરમિયાન અમે ભેગા થયા ને ત્યારે એણે મને વાત કીધી કે છોકરાઓ તમે ખૂબ ભાગ્યશાળી છો. અમારા જમાનામાં કે અમે સ્ટેજ ઉપર સફળ થતા ને પછી અમે ટીવીનું મોઢું ભાળતા. અમે સ્ટેજ કાર્યક્રમોમાં સફળ થતા ને ત્યારે ટીવીનું મોઢું ભાળતા, અને તમે ટીવીમાં આવ્યા પછી સફળ થાવ છો. તો એ બધી બાબતો માટે આવા ખૂબ રૂડા આયોજન જે MB ફિલ્મ્સના માધ્યમથી આપણા મનોજભાઈ ભૂપતાણી કરે છે, એટલે એને એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એક ગામની વાત કરી. એક ગામ એવું હતું, એમાં જેલ હતી, જેલની વંડીઓ ઊંચી કરેલી. એટલે વિઝિટમાં ગયા ને તો જેલર સાહેબને પૂછ્યું, હું આ ગામની જેલની વંડી કેમ ઊંચી કરવી પડી? શું કેદીઓ કઈ ઠેકી ઠેકીને બહાર જતા રહેતા હતા? એટલે જેલર કે ના ના, એ કે ગામ એવું લુખું છે એ કે જમવાનું ટાણું થાય ને ગામવાળા વંડી ઠેકીને અંદર આવતા રહેતા. જેલની વાત આવી એટલે કેદીઓ બધા મોટી મોટી મૂછો વાળા હોય. એક ગામમાં એક જાન આવી જમણવારમાં. જાન આવી, જાનમાં નક્કી કરેલું 50 માણસ લઈને આવવાનું, એને બદલે 3 બસ ભરાઈને આવ્યા. ગરદણી બિચારા કે જે રસોઈ બનાવી હતી એના પ્રમાણમાં માણસ વધી ગયું. ગયડા ગાઢા વાળે ને તે એક વડીલને પૂછ્યું શું કરવું? તો કાંઈ વાંધો નહીં, કે આપણે ગામમાં જેલ છે ને, પીરસણી આમ બોલાવી આવો કેદીઓને. અને એ મોટી મોટી મૂછુંવાળા 20 જણાને લઈ આવ્યો, પીરસવામાં ગોઠવી દીધા. અને ત્યાં તો હામી પંગત ગોઠવાય ને એમ બધા ગોઠવાઈ ગયેલા. આણે પીરસવાનું ચાલુ કર્યું. એકવાર પીરસાઈ ગયું પછી આમ બોલે જોરથી, ભાઈ ભાત કોને જોઈએ? કોક કે લાડવા. એમ તમારે લાડવા જોઈએ? તો ના 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 ના, તો ભાત. હા, એ 150 જણાની રસોઈ હતી, એમાં 450 જીમાન તોય 50 માણસનું વધ્યું. એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ટ્રેનની નીચે પડતું મૂકીને સુસાઇડ કરવા જતો હતો. એ પ્લેટફોર્મ પર પહોંચ્યો ને સામેથી ટ્રેન આવતી હતી,
એટલે એણે આમ ગણતરી માંડી કે ટ્રેનની સ્પીડ આટલી, મારું દળ આટલું, મારી ગતિ આટલી, ટ્રેનનું દળ આટલું, એનો પાવર કેટલો, એની ગણતરી કરવા એ સૂત્ર માંડતો હતો. અને ગણતરી કરવા માટે આમ વિચાર્યું કે શું કરવું તો સુસાઇડ થઈ જાય. ત્યાં યાદ આવ્યું કે કેલ્ક્યુલેટર તો હોસ્ટેલમાં ભૂલાઈ ગયું. ઘડી કાઢીને કેલ્ક્યુલેટર લેવા. અને આત્મહત્યાના બનાવો જે પણ બને છે ને સાહેબ, એમાં મોટા ભાગના બનાવોમાં એવું હોય કે એ જે તે ક્ષણની ત્વરિત બાબતમાં, ત્વરિત ઉશ્કેરાટમાં, આક્રોશમાં આત્મહત્યા થઈ જતી હોય છે. ઘરના ફળિયામાં કૂવો હોય ને તો બળ દઈને કૂવામાં ખાબકી જાય. પણ જો વાડીએ કૂવો હોય ને 2 કિલોમીટર હાલીને જવાનું હોય ને તો હાલતા હાલતા એવા વિચાર આવે કે ના ના, મરવાની કાંઈ જરૂર નથી. મને એક પ્રસંગ બહુ યાદ આવે. એક માણસે નક્કી કર્યું કે આ જગતમાં મારી કોઈને કાંઈ જરૂર જ નથી, હું બધા માટે નકામો છું, કોઈને મારી જરૂર નથી, મારું કંઈ કામ નથી, મરી જાઉં, મને કોઈ ગણતા નથી. એટલે આવું કરીને નીકળ્યો બજારમાં કે રેલવે સ્ટેશને જઈ ટ્રેનની નીચે પડતું મૂકવું છે. પણ એણે નક્કી કર્યું કે જીવનમાં એમ સાવ હતાશ નહીં થઈ જાઉં. હું સામો જાતો ને મને કોઈ એવો માણસ મળશે કે જે મારી સામે હસીને જોહે ને તો આપણે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળવો. આમ કરીને હાલતો થયો ઘેરેથી. હું વાર્તા અહીં અટકાવું. મારે સાહેબ ખાલી એટલો વિચાર કરો કે એ માણસ જો તમને મળ્યો હોત તો એ બચી ગયો હોત કે મરી ગયો હોત. હસવું છે ને ખૂબ મજાની વસ્તુ છે. લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન. ચાર્લી ચેપ્લિન એવું કહેતા કે મને કે વરસાદમાં ચાલવું ખૂબ ગમે. વરસાદમાં ચાલવું ખૂબ ગમે છે કારણ કે હું વરસાદમાં ચાલતો હોય ને ત્યારે મારા આંસુડા કોઈ જોઈ નથી શકતું. અમારા રગલો એમ કે મને કે ધુમ્મસમાં ચાલવું બહુ ગમે. મને ધુમ્મસમાં ચાલવું બહુ ગમે. કારણ તો કે ત્યારે હું બીડી પીતો હોય ને તો કોઈ ધુમાડા દેખાતા નથી. પણ તુમ હસોગે તો હસેગી દુનિયા. અંગ્રેજીમાં એક કહેવત છે કે વેન વિલ યુ લાફ દે લાફ વિથ યુ. તમે હસશો ને તો લોકો તમારી સાથે હસશે, પણ વેન વિલ યુ વીપ અલોન. પણ તમે રડશો ને ત્યારે કોઈ તમારી ભેગું રડવાનું નથી, તમારે એકલું જ રડવાનું છે. અમારે એક પ્રોગ્રામની વાત કરતો હતો. સંગીતના કાર્યક્રમોમાં અવારનવાર જવાનું થતું હોય અને અમુક ગઝલ ગાયકોને જોતા હોઈએ આપણે. એટલે અમારા એક મિત્ર ગઝલ ગાયક છે અને એ પાછા ગુજરાતી ભાષાના શિક્ષક પણ છે. અને અમારા શિક્ષકોના અમુક જન્મજાત સ્વભાવ હોય, એમાં હું આવી જાઉં, બીજા આવી જાય. સ્વભાવ નંબર 1, અંગ્રેજીમાં કહેવત છે એમ કે વન્સ અ ટીચર ઇઝ ઓલવેઝ ટીચર. એક વખત જો કોઈ માણસ શિક્ષક બની જાય ને તો એ આજીવન શિક્ષક જ હોય. જ્યાં હોય ત્યાં પોતાનો ક્લાસરૂમ છે એમ જ સમજે. સ્ટુડિયોમાં શૂટિંગ કરાવવા આવ્યો હોય ને તો એ ક્લાસ લેતો હોય એમ વાત કરે. એટલે એ સાહેબ છે એ ગઝલ ગાયક છે ને હારે ગુજરાતી ભાષાના શિક્ષક. એટલે ગઝલ ગાતા હોય તો ગાતા ગાતા ભેગા સમજાવતા જાય. અને ખરેખર ગઝલની મોશીકીને જો સારી રીતે સમજવી હોય તો એના શબ્દોનું આપણને જ્ઞાન હોય એ પાછું જરૂરી. જ્ઞાન હોય તો મજા રહે, સમજાય. પણ જે સહેલા શબ્દો હોય ને એ પાછા સમજાવે. દાખલા તરીકે શરૂ કરે કે ये दौलत भी ले लो. દોલત મતલબ પૈસા, પ્રોપર્ટી, ધન. એ કીધું સાહેબ બધી ખબર છે, ચાલુ રાખો. ના ના, કે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो. શોહરત મતલબ પોપ્યુલારિટી, પ્રસિદ્ધિ, ખ્યાતિ. મેં કીધું પર્યાય શબ્દો છે, અમને એટલું આવડે છે. ન સમજાવો, સમજે નહીં તોય પાછું ચાલુ કરે. ભલે છીન લો
मुझसे मेरी जवानी. जवानी मतलब મેં કીધું બધી ખબર છે, રેવા દો, નથી સમજાવ. મગર મુझको લોટા દો. મેં કીધું સાહેબ આ લોટાની વાત નથી. હવે તો હું સ્વચ્છ ભારત અભિયાનમાં ગામડે ગામડે જાજરૂ બની ગયા. એ લોટા લઈને જાતા એ પહેલાની વાત હતી. मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती. कश्ती मतलब होड़ी. એટલે સમજાવતા જાય. વચ્ચે વોટ્સએપમાં એક હાયલું તું ખબર હોય તો, કવિ કેવા હું માગે, કવિ કેવા હું માગે. હમણાં એક જણાએ એક પિક્ચરના ગીતનું આવી રીતે વિવેચન કર્યું, કવિ કેવા હું માગે. લખ્યું હતું કે ધતિંગ 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 નાચ. આવું આ ગીતો નીકળ્યા. એની કવિતાનું પાછું વિશ્લેષણ કરે કે ધતિંગ ધતિંગ ધતિંગ. અહીં કવિ સમાજમાં વ્યાપ્ત ધતિંગનો નિર્દેશ કરવા માગે છે અને ધતિંગ શબ્દની 3 વખત પુનરાવૃત્તિ કરી અને સમાજમાં વ્યાપ્ત ધતિંગનું પ્રાબલ્ય દર્શાવે છે. આ ધતિંગથી મૂંઝાયેલો, કરમાયેલો, અવગણાયેલો, કચડાયેલો ને દબાયેલો કવિ એ મનોદબાણને, મનોરુગ્ણતામાંથી બહાર આવવા માટે મેડિટેશન રૂપે નાચ એવો શબ્દ પ્રયોજે છે. આમાં કવિ કેવા હું મારે. પણ ફરી ફરીને એક જ વાત કહેવી છે કે હું વસ્તુ મોંઘેરીને જાજરમાન વેચે છું. હું વસ્તુ મોંઘેરીને જાજરમાન વેચું છું, ઓલા ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. રાજેન્દ્ર જોશીના ફરી એકવાર વંદે હાસ્ય.